ગુજરાતમાં આકાશથી વરસી રહેલી અગંજવાળાઓ વચ્ચે હવે મેઘરાજાના આગમનની આતુરતાથી રાહત જોવાઈ રહી છે. ત્યારે જનતા માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. તો કાળઝાળ ગરમી અને લૂના પ્રકોપ બાદ હવે કુદરત મહેરબાન થવા જઈ રહી છે. તો હવામાન નિષ્ણાંતોના મતે આગામી 16 મેથી રાજ્યમાં ગરમીનો પારો ગગડવાની શરૂઆત થશે અને મે મહિનાના અંત સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી દસ્તક દેશે. તો ક્યારે પડશે બફારામાંથી મુક્તિ અને કયા વિસ્તારોમાં પડશે છૂટાછવાયો વરસાદ અને જૂન મહિનામાં કેવી રહેશે મેઘરાજાની ગતિ? આ તમામ સવાલોના જવાબ જાણીએ આજના વેધર રિપોર્ટમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આકરા તડકા અને હીટવેવ વચ્ચે સેકાઈ રહેલા નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. તો હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ રાજ્યમાં હવે ગરમીનો પારો ધીમે ધીમે નીચે ઉતરશે અને વાતાવરણમાં પલટો આવશે. તો આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા ઉકળાટમાંથી મુક્તિ મળવાની આશા સેવાઈ રહી છે. તો રાજ્યમાં આગામી 1.5 મહિના દરમિયાન વાતાવરણ કેવું રહેશે તેના પર એક નજર કરીએ. તો 16 મે આસપાસ રાજ્યમાં અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતા છે. તો આ સાથે જ 18 થી 23 મે પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનશે અને પવન સાથે વાદળછાયું વાતાવરણ રહેશે. તો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં સક્રિય બનેલી પ્રી મોન્સૂન સિસ્ટમને કારણે કેટલાક ભાગોમાં છાંટા અથવા તો હળવો વરસાદ પડી શકે છે. તો આ સાથે જ 8 થી 15 જૂન અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા હવામાન નિષ્ણાંતોએ આપી છે, જે ચોમાસાને વેગ આપી શકે છે. તો 16 મે થી તાપમાનમાં ઘટાડો થવાને કારણે બપોરના સમયે અનુભવાતી લૂ અને અસહ્ય ગરમીમાં ઘટાડો થશે અને ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 1 થી 3 ડિગ્રી સુધી નીચે જઈ શકે છે. તો મે મહિનાના ત્રીજા સપ્તાહથી એટલે કે 18મી તારીખથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે, જે વાતાવરણને ઠંડક પ્રસરાવશે. તો જૂન મહિનાના બીજા સપ્તાહ દરમિયાન અરબી સમુદ્રમાં સર્જાનાર લો પ્રેશર સિસ્ટમ પર હવામાન શાસ્ત્રીઓની ચાંપતી નજર છે. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો 23 જૂન પછી ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ શરૂ કરી શકે છે, જે ખેડૂતો અને સામાન્ય જનતા માટે આનંદના સમાચાર રૂપ સાબિત થઈ શકે છે. ત્યારે વધુ વિગતે જાણીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી. ધીરે ધીરે હવે ગરમીમાં ઘટાડો થવાની શક્યતા છે, પણ બપોરમાં ધૂળકટ જશે, આંધી વંશોનું પ્રમાણ વધશે અને ભારે આંધીઓ હવે ફૂંકાશે. લગભગ તારીખ 18થી 23 પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ થવાની શક્યતા રહેશે. પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ બપોરે કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે, જે ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ રોહિણી કપે તો સારું, રોહિણી ઉતરતા વર્ષે તો વરસાદ સારો આવે, પણ અત્યારે હાલમાં કૃતિકા નક્ષત્રમાં બપોર બાદ આકાશ જાણે ધૂળકટ છવાઈ ગયું હોય તેવું હવે ધીરે ધીરે સ્થિતિ થશે અને ક્યાંક છાંટા થશે. કૃતિકાના છાંટા સારા, જે મોસમ ચોમાસા માટે અનુકૂળ જણાય છે. લગભગ 25 મેથી 15 જૂન વચ્ચે અરબ સાગરમાં સક્રિય થશે અને અરબ સાગરમાં લો પ્રેશર કે વેલમાં લો પ્રેશર મળવાની શક્યતા રહેશે. આ અરસામાં બંગાળ ઉપસાગર પણ સક્રિય થવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ થશે અને ચોમાસાનો પ્રથમ ભાગ છે. 8 થી 15 જૂનમાં ત્યાં ગર્ભો વૃક્ષ નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 23 જૂનથી 28 જૂનમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જી, આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ. નમસ્કાર.